જનપ્રતિનિધિને પ્રતિનિધિની જરૂર છે। જનતાના પ્રતિનિધિ પાસે જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે ટાઈમ નથી। વાત બોટાદ જિલ્લાના છે। ગઢડાના ધારાસભ્યે સંકલન સમિતિમાં જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે પોતાના પ્રતિનિધિની નિમણૂક કરતા જ અનેક સવાલો ઊભા થયા। વિપક્ષે જનતાએ સવાલોનો મારો કર્યો તો ધારાસભ્ય વિપક્ષના વાર પર પ્રતિવાર કર્યો। ત્યારે શું છે આખો મામલો, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગઢડા વિધાનસભા ક્ષેત્રમાં રાજકીય ખળભળાટ મચ્યો છે। ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ પોતાના પ્રતિનિધિ તરીકે દિલીપ શેટાની નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે। જનતા પૂછે છે, જો ધારાસભ્ય જ પ્રતિનિધિની ભૂમિકા નિભાવી શકતા નથી તો ચૂંટણીનું શું મહત્વ? શંભુનાથ ટુંડિયાએ નાયબ કલેક્ટરને પત્ર લખી દિલીપ શેટાને સંકલન સમિતિની બેઠકમાં પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે। તેમનું કહેવું છે કે સમયના અભાવે તેઓ આ બેઠકમાં હાજર રહી શકતા નથી અને દિલીપ શેટા ગઢડાના પ્રશ્નો ઉઠાવશે। પ્રતિનિધિને અમે ઓળખતા જ નથી। અમે મત આપ્યા છે શંભુનાથ ટુંડિયાજીને। આવા ધારાસભ્ય તો પહેલા પ્રથમ હાલે જ નહીં। ચૂંટણી થઈ ત્યારબાદ અમારા ગામમાં એક પણ આંકડો એને માર્યો નથી। એક પણ લોકોના પણ પ્રશ્ન એને સાંભળ્યા નથી કે એનું કાંઈ કામ કર્યું નથી। એટલે આવા પ્રતિનિધિ તરીકે અમે પ્રતિનિધિને અમે ઓળખતા જ નથી। આવા ધારાસભ્યને રાજીનામા આપી દેવા પડે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ નિમણૂકને ગેરવ્યાજબી ગણાવી ધારાસભ્યને સંકલન સમિતિની બેઠકોમાં હાજર રહેવાની માંગ કરી છે। કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। સંકલન સમિતિમાં ખાસ હાજર રહેવું પડે। કોઈ કિસ્સામાં એવું બને છે કે કોઈ વાર ભૂતકાળની અંદર અમે પણ કોઈના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા છે, પણ ઓકેઝનલી એવું બનતું હોય છે। પણ આ લેટરમાં એવું દેખાય છે કે હવે પછી એટલે કાયમિક માટે લેટર આપી દીધો હોય એવું જણાય છે। તો આ ખૂબ જ વ્યાજબી ન કહેવાય અને જો આપણા પ્રજાના પ્રતિનિધિ હોય તો પ્રજા માટે આપણે તત્પર રહેવું જોઈએ। તો આ સમગ્ર મુદ્દે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ શું કહ્યું તે તમે સાંભળી લો। કે મારી વિધાનસભા જે છે એ 2 જિલ્લામાં વિભક્ત છે। એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે। જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે। ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક 2 જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું? એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ। આ પહેલીવાર નથી કે ટુંડિયાના પ્રતિનિધિ નિમણૂક વિવાદમાં આવ્યા। અગાઉના પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ હેલા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા, જે બાદ દિલીપ શેટાની નિમણૂક થઈ। પરંતુ જનતા હજુ પણ સવાલ ઉઠાવે છે કે ધારાસભ્ય પોતે જનતાના પ્રશ્નો કેમ નથી ઉઠાવતા? શું ધારાસભ્યની જવાબદારી અન્ય વ્યક્તિને સોંપવી યોગ્ય છે?